હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને એમ થતું હશે કે આજે વળી અત્યારે આ લાઇટની અંદર હવે કઈ રેસીપી લઈને આવ્યા છે. આજે હું અત્યારે કોઈ જ રેસીપીનો વિડીયો મૂકતો નથી, પરંતુ મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓ અને સબસ્ક્રાઈબરો એમના મારી ચેનલ અંગેના જે વિડીયો જોયા છે એ બાબતનો એ લોકોનો ઓપિનિયનનો વિડીયો એ લોકોએ મને શેર કર્યો છે. એ હું તમને શેર કરું છું યુટ્યુબ ઉપર. તો તમે પણ અચૂક જોજો, અને તમને ગમે તો, અને તમારે પણ કોઈ ઓપિનિયન નરેન્દ્રભાઈના રસોડા અંગે આપવું હોય તો તમે વિડીયો બનાવીને મને મોકલી આપશો, તો હું તમારું પણ શેર કરીશ. બરાબર? પણ સાથે નામ લખજો અને તમારું સિટીનું નામ લખજો. તો હું નેક્સ્ટ ટાઈમ જ્યારે 5-6 વિડીયો ભેગા થશે એ ટાઈમે પાછું હું વિડીયો મૂકીશ તમારા બધાને. તો અચૂક જોજો અને નરેન્દ્રભાઈના રસોડાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એમાં જે એક પ્રેમાબેન દવે કરીને છે, એ બહુ મોટા સિંગર છે અને સિદ્ધપુરના વતની છે. એમને એક વિડીયો બનાવીને મને મોકલી આપ્યો હતો. તો એમનો વિડીયો પણ જોજો, અને બહુ સારા એવા સિંગર છે. તો હું એમનો પણ ધન્યવાદ માનું છું કે એને મારો આટલો વિડીયો બનાવીને મને મોકલી આપ્યો છે. એ ઉપરાંત જે લોકો બીજા લોકોએ પણ મોકલાયો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. તો નરેન્દ્રભાઈના રસોડાને હવે શું કરશો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? હર મહાદેવ. હવે નેક્સ્ટ વિડીયો રેસીપીનો ટૂંક જ સમયમાં લઈને આવીશ. નમસ્કાર, કેમ છો બધા? હું છું ક્રીમા દવે, અને આજે તમારા માટે બહુ સરસ મજાની વાત લઈને આવી છું. આપણા સિદ્ધપુરના, એટલે કે આપણા શહેરના, આપણા બ્રાહ્મણ, આપણા ભૂદેવ એવા નરેન્દ્ર કાકા, જેઓ હાલ મુંબઈમાં રહે છે. 70 વર્ષની તેમની ઉંમર છે, અને યુટ્યુબ ચેનલ ઉપર તેમના અત્યારે 10,000થી પણ વધારે સબસ્ક્રાઈબર છે, અને હજુ પણ વધશે. એમની ફીડમાં 200થી પણ વધારે વિડીયોઝ અપલોડ કરેલા છે. નવી નવી વાનગીઓ જે બનાવે છે અને એમના વિડીયોઝ અપલોડ કરે છે, અને પબ્લિક એમને બહુ સારો રિસ્પોન્સ આપે છે, અને પબ્લિક એમને બહુ સારો પ્રેમ, કે હવે રોજ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં કે આજે શું બનાવીશું, કાલે શું બનાવીશું, પરમ દિવસે શું બનાવીશું, 2 દિવસ પછી શું બનાવીશું. નહીં, હવે આપણે કન્ફ્યુઝ થવાની જરા પણ જરૂર નથી. ખાલી યુટ્યુબમાં જઈને સર્ચ કરવાનું છે નરેન્દ્રભાઈનું રસોડું, ધેટ્સ ઇટ. કે જેમાં તેમને ગાજરનો હલવો, મૂળા પાપડી, ચોખા, ઉંબાડિયું, ઊંધિયું, બટેકા વડા, બીજું ઘણું બધું તેમની ચેનલમાં અવેલેબલ છે. તો તમે હમણાં જ જઈને તેમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ચેનલનું નામ છે નરેન્દ્રભાઈનું રસોડું. અને આજકાલ લોકો, હું 21 વર્ષની છું, તો હું આટલું ક્રિએટિવ હોઉં, આટલી 70 વર્ષની ઉંમરે, અત્યારે 30-40 વર્ષના, અને અમારા જેવડાને બી બહુ થાક લાગે છે, બહુ આળસ આવે છે બધી વસ્તુમાં. પણ ગાઈઝ, 70 વર્ષની ઉંમરે તેઓ કેટલા ક્રિએટિવ છે અને કેટલું લોકોને હેલ્પ કરે છે. બહુ સારી વાત કહેવાય, અને બ્રાહ્મણ સમાજ માટે અને સિદ્ધપુર માટે બી ગૌરવની વાત છે. તો તેમના માટે એક લાઈક, એક સબસ્ક્રાઈબ અને એક શેર તો બને જ છે. હર હર મહાદેવ. તમે જે આજે ખીચડી બનાવી સાબુદાણાની, એવી સરસ હતી કે આ પ્રમાણેની ખીચડી મેં હજી સુધી નથી ખાધી. આ ટેસ્ટવાળી ખીચડી મેં જરાય નથી ખાધી. મને એટલી બધી આજે આ ખીચડી ભાવી. થેન્ક યુ. થઈ જાઓ નીચે પણ. થોડીક જ થઈ ગયા. અરે વાહ, નરેન્દ્રભાઈની ચાદર. કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ચાલે છે યુટ્યુબ ઉપર. ગુજરાતી રેસીપી મૂકું છું, અને દર અઠવાડિયે એક મારો વિડીયો આવે છે. તો તમે બધા જોજો, અને તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આ છે અમારા હિતેશભાઈ, એ ઓર્ગેનાઇઝર છે. અમે ગયા
તીર્થયાત્રાએ ગયા હતા એમનો ફૂલ સપોર્ટ મળ્યો છે અને સારું મેનેજમેન્ટ થયું છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. યુટ્યુબ ચેનલ માટે 2 શબ્દ કહેશે. ભાઈ, આપણા યાત્રા પ્રસંગે વડીલ અમારા નરેન્દ્રભાઈ મૂળ સિદ્ધપુરના હાલ બોમ્બે, એમનું એક સેવા ચાલી રહી છે મુંબઈ ખાતે ચેનલની અંદર. તો વધુમાં વધુ એમને સહયોગ મળે એવું આપણા યાત્રિકોને હું વિનંતી કરું છું કે એમની જે સેવા ચાલી રહી છે રસોઈ ઉપર, નરેન્દ્રભાઈના રસોડાના નામની ચેનલ ચાલે છે, તો વધુમાં વધુ તમે આગળ જવા દેજો. સહકાર આપવા માટે હું દરેક મારા યાત્રિકોને વિનંતી કરું છું. ખૂબ ખૂબ મારા નરેન્દ્રભાઈ વતી આપણા સર્વેનો હું આભાર માનું છું. જય શ્રી ગુરુદેવ. હેલો એવરીવન, આજે અમે બધા નરેન્દ્રભાઈના રસોડાના વ્યુઅર્સ બધા ભેગા થયા છીએ. જે મારી જોડે જે પણ રહે છે એ બધા બધી જ રેસીપી જોઈ રહ્યા છે અને એમની આગળ પણ એમને બધી રેસીપી જોઈ પણ છે અને એ લોકોએ એમની રેસીપી પ્રમાણે એમને બધી જ ટ્રાય કરી છે. એટલે જસ્ટ એમની પણ રિવ્યુ જુઓ કે એ લોકો શું કહેવા માંગે છે. પહેલા મળીશું આપણે દક્ષાબેન સાથે વાત કરીશું. હાય, નરેન્દ્રભાઈના રસોડામાં વાનગીઓ સરસ મજાની જોવા મળે છે અને બીજું કે એમની મેં 2 વાનગી એમ કે બનાવી અને જમાડ્યા ઘરમાં બધાને બહુ સરસ રીતે. એમાં ચોખાનું શાક અને મૂળા ઢોકળી, આ 2 બધાને બહુ પસંદ આવી અને સરસ મજાની હતી. નરેન્દ્રભાઈના રસોડાના નરેન્દ્રભાઈને ધન્યવાદ કે આટલું સરસ અમને મજાનું બનાવતે શીખવાડ્યું. હવે બીજા વ્યુઅર્સ છે અમારા કિંજલબેન, એમની સાથે જસ્ટ વાત કરીશું. હેલો એવરીવન, અમને એમના મરચાના ભજીયા સૌથી સરસ લાગ્યા છે. ઇટ્સ સો ટેસ્ટી. તમે બી ટ્રાય કરજો જરૂરથી. એન્ડ ધેન નેક્સ્ટ અમી. હેલો એવરીવન, અમે પણ એમના રસોડાનો સવારના પાણીનો ટ્રાય કર્યો, બહુ જ મસ્ત લાગ્યું અને લેડીઝ માટે એ ખૂબ જ ફાયદાકારક છે. થેન્ક યુ. હવે એક આપણા છે શ્લોકભાઈ, એમની સાથે વાત કરીશું. નરેન્દ્રભાઈના રસોડામાં દાદીએ બનાવેલો ડ્રાયફ્રૂટ શ્રીખંડ મને બહુ જ ટેસ્ટી લાગ્યો. તમે જરૂરથી ટ્રાય કરજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર મહાદેવ હર.